ચીન્યા તારી રેવા દે ને બધું વિસ્કી વોડકા રમ ને એ ચાલી. હેલો એવરીવન, તો કેમ છો બધા? આઈ હોપ બધા મજામાં જશો. આજે મને યુનિવર્સિટી આમાં થોડુંક લેટ થઈ ગયું છે ને આજે તો જલ્દી લેક્ચરમાં જવું પડશે, કેમ કે આજે અમારો પ્રોફેસર બધી બહુ વાઇન વિસ્કી વોડકા રમ ને એની બોટલ લઈને આવવાનો છે અને બધા લોકોને ટેસ્ટ કરાવવાનો છે. એટલે હું તો પીતો નથી પણ તમને ફટાફટ બધું બતાવવા માટે અંદર લઈ જાઉં. તો ચાલો આપણે લેક્ચરમાં જઈને હું તમને બતાવું અમારો પ્રોફેસર આજે બધા માટે શું લઈને આવ્યો છે. ચલ એ ગાડી સ્ટાર્ટ કર. હમ ફર્સ્ટ જો આ ઈ બાઇક અને આ બાજુ લેક્ચર ચાલે છે. આ મારી બાજુવાળી નોટ છે ને એની ઈ બાઇક સીધો 5મા ફ્લોર પર લઈને અંદર આવી ગયો. જો ચોખામાંથી બનેલું દારૂ અને આ જો મારો સર 65% આલ્કોહોલ વાળી બોટલ બતાવે છે. આજે તો બધાને પાર્ટી કરવાનું 25 દારૂની અલગ અલગ જાતની બોટલ લઈને આવ્યો છે. હા, બધા સ્નેપ લેવા માટે આ અમારો પ્રોફેસર બધું લઈને આવ્યો છે. ચીન્યા તારી રેવા દે ને બધું. પહેલા તો ક્લાસમાં બધાને દારૂ પીવડાવ્યું ને હવે સમજાવે છે કે દારૂ કેવી રીતે બને. બધાને ટેસ્ટ કરવા માટે નાની નાની વાડકીઓ આલી દીધી. હા, ગ્લાસ જેવી. જો આ લોકોને 65% વાળું પી ગયા મારી હારાઓ, બધું મિક્સ કર્યા વગર. આ ભાઈ તો 25 ફ્લેવર ચેક કર્યા કેવા લાગે છે. આ ચીનીઓ તો છે ને આખા ક્લાસમાં ઊભો થઈને ફરે છે બોટલો ના બાજુવાળો હોય હવે છે ને એની જોડે બોટલ માંગે છે. હવે લેવા ચાલ્યું. હે બોટલ પાસ થઈ ગઈ. હવે આ ટેબલ પર આવશે અને ઈયો છે ને અત્યારે શોટ બનાવીને પીશે. હા કાઢી હા કે 30 ml. મારો પ્રોફેસર એક બાજુ બધા પીવડાવે છે ને હવે એક બાજુ સમજાવે છે કે વોડકા અને બધું કેવી રીતે બને. આ બેન છે ને ધીમે રહીને બધી બોટલ ઉચકી ચાલી એટલે એ બેન મળશે તને નહીં રહી જાય બાકી. આ બેને છે ને હાથમાં બોટલ પકડી લીધી, જો તમને દેખાય. હવે છે ને એના ગ્લાસમાં કાઢવાની તૈયારી જ છે. આજુબાજુ જોવે કોઈ એને જોતું નહીં એટલે એમાં શું છે હવે પી લે ને તારે પીવું હોય તો એ કાઢ્યું લા જોઈ લે. હવે લગાવશે. જો પેલો બાજુવાળો તો જો હશે એટલે પીવા દે ને ભાઈ. આ બેન અને ભાઈને કહો સ્નેપ પછી લેજો, પહેલા પી લો ને યાર, મારે વિડીયો ઉતારવો તમારો. બધા પીન ઊભા થઈને લેક્ચરની બહાર જતા રહ્યા કે કોઈને લેક્ચર જ હવે અટેન્ડ નહીં કરવો. એ ચીની બેન ચાલ્યા પગથી બ્રેક મારશે કે. તો અત્યારે લેક્ચર અટેન્ડ કરીને બહાર આવી ગયો તો અને ફ્રીમાં હેરકટ કરાવી લીધી છે. એમ તો ફ્રી ના કહેવાય કેમ કે આપણે યુનિવર્સિટીને ફી પે કરીએ જ છે, તો યુનિવર્સિટી આપણને વાઉચર આપે છે હેરકટ માટે. અને આ પ્રકારનો અત્યારે કંઈક નજારો છે. તો જોયું ને તમે લોકો, મારી યુનિવર્સિટીમાં કેવું પ્રોફેસર બધા માટે આલ્કોહોલ લઈને આવે, કંઈક ને કંઈક ખાવા પીવાનું માટેનું લઈને જ આવે અને બધા લોકોને એટલું જોરદાર એન્જોય કરાવે કે મજા આવી જાય. એટલે આપણે તો મજા નથી કરી પણ આખા ક્લાસમાં બધાએ બહુ જ મજા કરી, એ તમે જોયું જ. તો હવે આપણે જઈશું ઘરે. અત્યારે હું એક આ રોડની વચ્ચે ગાર્ડન ટાઈપનું હતું તો ત્યાં ઊભો રહ્યો હતો. તો હવે હું બસની વેઇટ કરું છું. બસ આવે એટલે આપણું સ્ટોપ ત્યાં છે સામે, એટલે આપણે અત્યારે જઈશું. આ બધી આપણા યુનિવર્સિટીની જ બિલ્ડિંગ છે. આની આજુબાજુ જેટલી બી દેખાય છે સ્કાય ટાવરની આજુબાજુની બધી બિલ્ડિંગ આપણી યુનિવર્સિટીની છે. તો આપણી બસ આવી ગઈ છે. આ રહી. અત્યારે સિગ્નલ ખુલશે એટલે આપણી બસ આવશે અને એમાં બેસીને જઈશું. તો આપણી બસ આવી ગઈ. હવે દરવાજો ઓપન થશે. હાય, હવે હું ઘરે પહોંચી ગયો છું. મારા સ્ટ્રીટ પર જ છું. હવે હું સિગ્નલ ઓપન થવાની રાહ દેખું છું, પછી રોડ ક્રોસ કરું અને ઘરે જઈએ અને ઘરે જઈને કંઈક બીજું હોય તો મળીએ. તો અત્યારે હવે આ બટન પ્રેસ કરું છું. હવે આપણું સિગ્નલ ઓપન થઈ ગયું છે. હવે હું રોડ ક્રોસ કરું છું. આ બધી ગાડીઓ અહીંયા ઊભી રહી. મારી પાછળ ચીનીઓનું આખું ફેમિલી બી આવે છે. તો અત્યારે આપણે હવે ઘરે પહોંચીએ અને બીજું કંઈક જોવાલાયક હોય તો હું તમને બતાવું છું. તો તમે અત્યારે વેધર જોઈ શકો છો. આવું વાતાવરણ હોય ને તો રહેવાની બહુ મજા આવે. તો અત્યારે આપણે ઘરે જઈએ.
આ તમને જે હેલિકોપ્ટર દેખાય છે ને એ હેલિકોપ્ટર ઓકલેન્ડ પોલીસનું છે. જ્યારે ઓકલેન્ડમાં આવા હેલિકોપ્ટર ઉડતા હોય ને તો સમજી લેવાનું કે કોઈક જગ્યા પર રોબરી થઈ છે અને ચોરને પકડવા માટે પોલીસ હેલિકોપ્ટરનો યુઝ કરે છે. જ્યાં જ્યાં ચોર જાય એની પાછળ હેલિકોપ્ટર ભગાવે એટલે એનું ટ્રેકિંગ કરી શકે. તો એના માટે જ અહીંયા આખા ઓકલેન્ડમાં આવી રીતે બધા બહુ હેલિકોપ્ટર તમને ઉડતા દેખાય. હેરકટ કરાવીને આવ્યો હતો એટલે ઘરે આવીને તરત નહીં ધોઈને તૈયાર થઈ ગયો છું અને અત્યારે હું મારા ઘરના લોન એરિયામાં છું. અહીંયા ગવર્મેન્ટ બધાના ઘરમાં કમ્પલસરી આવો લોન એરિયા આપે છે, એને આપણે મેન્ટેન કરીને રાખવાનો હોય છે. તો અત્યારે આપણે લોન એરિયામાં લીલી ડુંગળી, તીખા લાલ મરચાં, ફુદીનો અને ધાણા ઉગાડ્યા છે. કેમ કે આપણે વડોદરાથી છે, તીખું ખાવાનું જોઈએ અને એમાં બી આપણું વડોદરાનું ફેમસ સેવસળ. તો સેવસળ ખાવા માટે લીલી ડુંગળી ઉગાડી દીધી છે, જેને આપણે પલું કહીએ. તો અત્યારે હું તમને એ બતાવું અને જે બીજી વસ્તુ ઉગાડી છે એ તમને બધું બતાવું. તો આ જુઓ, લીલી ડુંગળી ઉગાડી દીધી છે સેવસળ જોડે ખાવા માટે. અને આ ધાણા લીલા જોરદાર તાજા ધાણા ઉગ્યા છે. અહીંયા બી ધાણાનો નાનો છોડ છે. અહીંયા આપણો ફુદીનો છે. આ ફુદીનો તો હજુ થાય છે પણ બહારની સાઈડ મોટા પાનાવાળો ફુદીનો થયો છે, એ હું તમને બતાવું. અને આપણા તીખા લાલ G4 જેવા નાના મરચાં છે. આ એક જ મરચું નાખો ને એટલે કમ્પ્લેટ આપણી ફાડી નાખે. જુઓ કેટલો જોરદાર ફુદીનો થયો છે, એનો કલર જુઓ, એના પાન જુઓ અને એની જે સ્મેલ છે અને જેનો સ્ટ્રોંગ ટેસ્ટ છે. એટલે પાણીપુરી બનાવીશું ને આ ફુદીનાથી તો જોરદાર બનશે. તો અત્યારે અમારી ઓકલેન્ડની પોલીસ તો કોઈકને પકડવા માટે પડી છે. કોઈક જગ્યા પર રોબરી થઈ છે એટલે ક્યારના આટા માર કરે છે. હવે જ્યાં સુધી આ લોકો ચોરને પકડે નહીં ને ત્યાં સુધી આ હેલિકોપ્ટર અહીંયા ફરવાનું બંધ નહીં થાય. તો આપણે હવે મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી આ વિડીયોને લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો.